હા હા થઈ જશે. કહ્યું તો ખરા. આકાશ, એક મિનિટ. હા, પછી તને ફોન કરું છું. બોલ, શું કામ છે? આકાશ, આ મારા મમ્મી આજે તમારા ઘરે આવ્યા હતા અને વાતમાંથી વાત નીકળી કે આ તારા પપ્પા દાદાની મિલકતમાંથી ભાગ માંગે છે. હવે થોડુંક તો સમજવાની કોશિશ કરો. આખી જિંદગી દાદાને અમે સાચવ્યા હતા, તો પછી એમની મિલકત એમના મકાન ઉપર અમારો જ લાગે ને હક. દાદાને ભેગા રાખ્યા તો શું થઈ ગયું? આમ પણ બાપની મિલકતમાં બે દીકરાનો હક લાગે, એટલે કે તારા પપ્પાનો અને મારા પપ્પાનો. તો એ હિસાબે તો મિલકતના બે જ ભાગ પડે ને. શું બે ભાગ પડે? અને આ દાદાનું જે મકાન છે ને, એમાં અત્યાર સુધી તમે લોકો જ રહ્યો છો, એમાં હક જમાવીને બેઠા છો. અને અમારા ભાગમાં શું આવ્યું હતું? તો કે આ નાનું એવું મકાન. હા, તો બીજો ભાગ તમને આપી રહ્યા છીએ ને. અમે ક્યાં હક જમાવીને બેઠા છીએ? પણ તમારે લોકોએ તો આખે આખું મકાન જોઈએ છે ભાઈ. હવે એમાં અમે શું કરી શકીએ? અને આમ પણ દાદાને તમે લોકોએ સાચવ્યા હતા, તો દાદી માને અમે પણ સાચવ્યા હતા ને. મેં શું વાત કરે છે તું? દાદાના મકાનમાં અમે લોકો રહીએ છીએ. ખોટી વાત છે તારી. દાદાનું મકાન તો ખાલી જ પડ્યું છે. હા, હવે વાત સાંભળીશ પૂરી મારી. હું તમે રહ્યો છો એ મકાનની વાત નથી કરતો, પણ દાદાનું જે મોટું મકાન છે ને, એની વાત કરી રહ્યો છું. આ દાદાને આખી જિંદગી અમે પાલવ્યા છે, કોઈ દિવસ તમે એનો ખર્ચો પણ નથી આપ્યો. આ દાદા છે ને, વારે ઘડીએ બીમાર પડતા હતા. આ લાખ 1.5 લાખનો તો આમને ખર્ચો આવી જતો અમારે. તો શું થઈ ગયું? આ દાદી માનું ઓપરેશન પણ અમે જ કરાવ્યું હતું ને. અમારા જ ખર્ચે કરાવ્યું છે. માંગ્યા તમારી પાસે રૂપિયા? એ તો કોઈક વાર દાદીમાં છે ને, કોઈક વાર બીમાર પડતા હતા. બાકી દાદીમાનું સ્વાસ્થ્ય એટલું સારું હતું કે વાત જ ના પૂછો. અને જ્યારે આપણા દાદા, એનું સ્વાસ્થ્ય તો હંમેશા બગડેલું જ રહેતું હતું, એટલે અમે ખર્ચામાં જ રહેતા હતા. હા, તો તું એવી વાત કરી રહ્યો છે કે તારું મારું સૈયારું ને મારું મારા બાપનું, હે ને? હા, દાદા તમારા ભાગમાં હતા, તો દાદાને સારા રાખવા, એમનું સ્વાસ્થ્ય સારું રહે, એ બધી જવાબદારી તમારા હાથમાં જ આવે, અમારા હાથમાં નહીં. આ તો દાદાને અમે સાચવ્યા ને, તો એનું મકાન પણ અમારા જ ભાગમાં આવે, તમારા ભાગમાં નહીં. તો અમે દાદી માને સાચવ્યા છે, તો એ મકાનમાં ભાગ કાયદેસરનો અમારો પણ છે. અને આમ પણ કાયદેસર કરજે ને. તું પોલીસ સ્ટેશનમાં જજે, કેસ કરી નાખજે. એટલે કાયદો પણ આજ કહે છે કે જ્યારે બે ભાઈઓ હોય ને, તો બંને ભાઈઓના ભાગમાં બાપની મિલકત સરખે ભાગે જ વેચવામાં આવે. હા, એ બધું જે હોય તે, એ બધું મારે નથી જોવાનું. મેં કીધું ને કે મારે મકાન જોઈએ છે, મતલબ જોઈએ છે. નહીં મળે. હા, મકાન તને નહીં મળી શકે. આમ પણ તારો તો બાપ પણ મરી ગયો છે ને. તો આકાશ, મારા બોલવામાં છે ને મર્યાદા રાખજે. તો હું ક્યાં તને ના પાડું છું? ભાગ તને મળી જશે એમ તો કહું છું ને, પણ કાયદેસર રીતે અડધો જ ભાગ મળશે, વધારે નહીં. અડધો નહીં, પૂરેપૂરું મકાન હું જ લઈને રહીશ. હા, તો લઈને બતાવ ને. અને આમ પણ આજે રસ્તા વચ્ચે તે લાફો માર્યો, પણ હવે પછી તારી દરેક વાતનો સામે જવાબ આપીશ. બે પણ કઈ હાથમાં બંગડી નથી પહેરી. આ તો મર્યાદામાં બોલ ને. શું મન ફાવે એમ બોલે છે? આ મારા પપ્પા છે ને, એ પણ તારા મોટા પપ્પા થાય છે. મન ફાવે એમ બોલો તો પછી શું કરું? નીકળ. છોડ ને. આમ પણ તારી સાથે વાત કરવાનો સમય નથી મારી પાસે. જાણે મારી પાસે બહુ છે. પપ્પા, ક્યાં જાવ છો? થોડું કામ હતું એટલે બહાર જાવ છો. બોલ ને. એક કામ કરો, આપણે છે ને આ ગાડી લઈને સીધા પોલીસ સ્ટેશન જઈએ. આપણે પોલીસ કેસ કરી નાખવો છે, એટલે વાત પતે. ચાલો. અરે પણ દીકરા, તું શું થયું વાત તો કર. સીધો ચાલો પોલીસ સ્ટેશન ને ચાલો કમ્પ્લેન કરી દઈએ. શું થયું છે મને વાત કર. હું પપ્પા મારા કામથી ઓફિસ જઈ રહ્યો હતો. હા, તો રસ્તામાં મને રવિ મળી ગયો અને આવીને મકાન વિશે જે ફાવે તેમ બોલવા લાગ્યો અને કહેતો હતો કે આપણે લોકો બળજબરી કરીને મકાનને પચાવી રહ્યા છીએ. હવે પપ્પા જુઓ, મારાથી સહન નથી થતું. સાચું હોય ને તો સગા બાપનું પણ સાંભળી લો, પણ આ ખોટું છે. ખોટું હું સહન નહીં કરી લઉં. આજે તો એને મારા ઉપર હાથ પણ ઉપાડી દીધો. શું? એને તારા પર હાથ ઉપાડ્યો? એની એટલી બધી હિંમત? કોઈ વાંધો નહીં, મને ભેગો થવા દે, પછી એની વાત છે. જો તું ભેગો શું થવા દે પપ્પા? હા, એ કઈ ઓછીનો નથી. એના મમ્મીની ભાષા જ બોલે છે અને કહે છે કે દાદીને તમે સાચવ્યા, તો દાદીની પાસે જે કંઈ પણ હતું, દાદીના નામનું જે હતું એ તમે રાખી લો. હા, દાદી માના સોનાના વેડલા છે એ તમે રાખજો, પણ હા મકાન છે ને, મકાન દાદાના નામે છે, તો મકાન અમારું થાય. આ મા દીકરો છે ને, બે ખોટી ના છે.
હમણાં તે કીધું ને કે દાદી માના વેડલા આપણે રાખ્યા, તો ખબર છે બાની 4 બંગડી હતી જાડી જાડી, એ બધી એને ગુડી હતી. હા પણ એ તો એવું જ કહે છે ને કે 4 બંગડીઓ દાદાએ કરાવી હતી, એટલે દાદાના ગયા પછી એ બંગડીઓ અમે રાખી લઈશું એમ કરીને તો લઈ ગયા છે અહીંયાથી. ખોટું થાય છે, આ બધું ખોટું થાય છે. અરે મેં સવારે ભાભીને બોલાવીને બધી ચોખવટ કરી કે ભાઈ અમારે મકાન એકલું નથી ગળચી જવું, એ મકાન વેચી નાખી અને અડધા પૈસા તમે રાખો અડધા પૈસા આપણે રાખી, પણ નહીં, એ મા દીકરાને તો બધું જ જોઈએ છે. આ જેટલું પોતાનાને આવું કરીને આપણે લોકો સહન કરીએ છીએ ને, એમ જ પપ્પા હેરાન થઈ રહ્યા છીએ. હા ચાલો ને 4 વ્હીલ કાઢો ને પોલીસ કેસ કરીએ એટલે વાત પતે અહીંયાથી. બેટા તું થોડીક નિરાત રાખ, એમ પોલીસ કેસ કરવા ન દોડાય, સમાજમાં આપણી આબરૂ જાશે. આબરૂ શું જાય? આબરૂ તો ઓલરેડી જઈ રહી છે. હા જ્યારે હોય ત્યારે મારા મોટા મમ્મી ઘરે આવીને બેસી જાય છે, જેમ ફાવે તેમ બોલી નાખે છે, અને જ્યારે આપણે એમના ઘરે જઈએ ત્યારે એમને તો નાક શરમ જેવું કઈ છે નહીં, શેરીમાં કઈ ઇજ્જત ને આબરૂ તો છે નહીં, તો એ ત્યાં પણ મોટા ઉપાડે ઝઘડો કરી નાખે છે. જુઓ પપ્પા હવે બસ થઈ ગઈ, મારાથી સહન નથી થતું. બેટા તું શાંત થઈ જા, તું થોડોક ઠંડો પડ, અને હું કહું ને સાંભળ, હજી તારી ઉંમર નાની છે, અને કાલ ઉઠીને કાંઈક થઈ જશે ને તો લોકો મને મૂર્ખ ગણશે. એના કરતા તું શાંત રહે અને મારી પર છોડી દે. આવતીકાલે હું જ જઈશ મોટા બાને ઘરે, હું એને સમજાવીશ, નહીં સમજે ને તો પછી જોયું જાય છે. પપ્પા કેટલી વખત સમજાવ્યા છે, સમજ્યા છીએ તો હવે આનો બીજો કોઈ રસ્તો નથી. હું જઈશ કીધું ને મેં તને, જા તું તારું કામ પતાવ. ઠીક છે, હવે તો છેલ્લો પ્રયત્ન કરી જુઓ. હા બેટા મેં કીધું ને હું જઈશ કાલે, તું ચિંતા છોડી દે હવે, જા. હા ખરા છે આ લોકો, એક વાતે સમજતા નથી, બધું બાપનું કરી જવું. રસોઈ થઈ ગઈ? હા મમ્મી, રોટલી કરવાની બાકી છે. હા તો થોડી ઉતાવળ રાખ, હમણાં તારા પપ્પાને લોકો આવતા જ હશે. હા મમ્મી, પણ મારે તમારું કામ હતું એટલે મેં તમને અહીંયા બોલાવ્યા છે. હા બોલ, શું કામ હતું? મમ્મી હું તમને શું કહું છું કે આ મોટા બાનું ઘર આમેય દુબળું છે, અને એ લોકો એવી પરિસ્થિતિમાં રહે છે, તો પછી હવે એમને ઘર આપી દેવામાં વાંધો શું છે? જો આ ઘી ઢોળાય તો એ ખીચડીમાં જ ને. વાહ, વાત તો તારી મને ગમે. આપણે એક કામ કરીએ, એ મકાન મોટા મમ્મીને આપી દઈએ, આ મકાન મોટા મમ્મીને આપી દઈએ, અને તુંય મોટા મમ્મી ભેગી રહેવા જતી. એટલે શું, ઘી ઢોળાય તો એ ખીચડીમાં જ છે ને. એની છોકરાની વહુને કામ કરવું એના કરતા તું કામ કર. આમ જોવા જઈએ તો તે કીધું એમ કામ કરવું એ કઈ ગુનો તો છે જ નહીં. ઘી ઢોળાય તો એ ખીચડીમાં જ છે, કારણ કે ઘર તો આપણું છે ને, એ લોકો આપણા છે નહીં. એવું નથી કહેતી મમ્મી, હું કે એમ કહું છું કે બધી વાતમાં એ લોકો સાચા જ છે, પણ હવે આપણને ખબર જ છે એ લોકો ખોટા છે, એ એક્સેપ્ટ નથી કરતા, તો મોટું મન રાખીને આપણે સુધરી જવાય. તું મને શિખામણ આપીશ? હા, મારે શું કરવું શું ન કરવું એ તું મને સમજાવીશ. તું આ ઘરની વહુ છે અને હું આ ઘરની સાસુ, એટલે અમારા ઘરનો પહેલેથી એવો નિયમ છે કે સાસુ કે ને એમ જ વહુ કરે, વહુ કે ને એમ સાસુ ન કરે. એટલે આ બધી વાતમાં તારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી, સમજી? મમ્મી હું તો ખાલી તમને આ વાત જ કરું છું. ના 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 ના, આ વાત નહોતી, આ તારી સલાહ હતી. એવી સલાહ કે જે સલાહ મારે અને તારા પપ્પાને અને મારા દીકરાને લેવાની જરૂર છે, એવું તારું માનવું છે. પણ અમે લોકો અમારી જગ્યાએ ખોટા નથી, એના હકનું છે એ અમે આપવા તૈયાર છે, પણ એને અમારા હકની આપવાની દાનત નથી, સમજી? આ વાત અને આ મુદ્દો છે. એટલે આજ પછી મને કે તારા પપ્પાને કે મારા દીકરાને આ બાબતે સમજાવવાની કોશિશ નહીં કર. હા, નાનું મોટું રાખીને હું મોટી વાત કરું છું એટલે તમને એવું જ લાગશે હું તમારું અહિત નથી ઈચ્છતી કે એમનું નથી ઈચ્છતી. બંને પરિવાર ખુશીથી રહે ને, બસ એટલું જ જોઈએ છે. એક હાથે તાળી નથી વાગતી ને બેટા. પરિવાર સુખેથી રહે, સાથે રહે, એવું અમે પણ ઈચ્છીએ છીએ. પણ ના, તારી મોટી મમ્મીને તો શેનો પાવર છે એ જ ખબર નથી પડતી. નથી નાનાની મર્યાદા રાખવી, નથી મોટાની મર્યાદા રાખવી. અરે જેની ને તેની ઉપર હાથ ઉપાડી લેવો છે. હવે એનો છોકરો છે, એને પોતાને ખબર નથી પડતી કે નાના મોટાની મર્યાદા કેવી રીતે રાખવી. છોકરાની વહુ છે કે જે બિચારી થોડી ઘણી સારી છે, બાકી કહેવાય ને કે દીવા પાછળ અંધારું જ છે. જુઓ મમ્મી, તમે સમજો,
હું આ પપ્પા પાસે તો કાંઈ ના કહી શકું. સમજવાની જરૂર તારે છે. ક્યારની પ્રેમથી સમજાવું છું, તારા ભેજામાં નથી ઉતરતું. કીધું ને કે આ ઘરમાં જે નિર્ણય લેવો હશે ને વડીલો લેશે, અને વડીલો હજી જીવે છે. રોટલી બનાવવાનું મોડું થાય છે, રોટલી જલ્દી બનાવી નાખશે. અને હવે પછી આ બાબતે મને કોઈ વાત ના જોઈએ. પણ મમ્મી, કોઈ વાતે આ લોકો સમજવા તૈયાર જ નથી. હું તો બંને ઘરને જોડી રાખવા માંગુ છું. આવી રીતે સંબંધ બગાડવાથી શું મળશે?